નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ભારત ચેમ્પિયન ટ્રોફીમાં તિરંગો લહેરાયો. ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું. દેશભરમાં દિવાળી જેવો માહોલ. NN ન્યૂઝ વડોદરા. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. આપ જાણો છો તેમ આજે ભારત ચેમ્પિયન્સ ટ્રોફીમાં દુબઈ ખાતે ચેમ્પિયન બન્યું છે અને ન્યુઝીલેન્ડની ટીમને હરાવેલી છે. આપ જાણો છો જ્યારે બી ભારત વિજેતા બને છે ત્યારે સુરતીઓ બધા જ લોકો ભાગળ ખાતે આનું સેલિબ્રેશન કરતા હોય છે. આજે તો ભારતે જે ચેમ્પિયન્સ ટ્રોફીની અંદર વિજેતા બન્યું હોય, સુરતના તમામ સુરતીઓ આજ ભાગળ ખાતે એકઠા થયા અને આનું જબરજસ્ત સેલિબ્રેશન કર્યું. પોલીસો પણ બંદોબસ્ત સારી જાળવ્યો. જે પ્રજા છે એના જે ઉત્સાહ છે એની સાથે સહભાગી બની અને આજે વિજય છે એને ઉજવ્યો. પોલીસે ક્યારેય કોઈ રોકટોક કરી નથી જ્યારે ભારત વિજેતા બને છે ત્યારે, પરંતુ અચૂક પ્રજાને જે સાચવવાનું હોય એ અંગે અચૂક ધ્યાન રાખ્યું હોય છે. આજે પણ પોલીસે પ્રજાને સંપૂર્ણપણે એન્જોય કરવા દીધી અને કોઈ પણ જાતનો લો એન્ડ ઓર્ડરનો પ્રશ્ન ઉભો ના થાય તે પ્રમાણે પોલીસે સંપૂર્ણ ધ્યાન રાખેલું હતું. આપ જાણો છો તેમ રમજાન મહિનો પવિત્ર ચાલતો હોય, મુસ્લિમ બિરાદરોનો પવિત્ર રમજાન મહિનામાં જે લોકો રોજા પાડતા હોય અને રોજા જ્યારે ખોલતા હોય ત્યારે એકદમ રસ્તા ઉપર પબ્લિક હોય છે, પરંતુ આજે મુસ્લિમ બિરાદરો પણ આજે જ્યારે ભારતનો જે વિજય થયો છે તેની અંદર ઉત્સાહ એ લોકોએ પણ ઉજવેલો છે અને તમામ સુરતીઓએ આજે સંપૂર્ણપણે વ્યવસ્થિત રીતે ભારતનો વિજય ઉજવેલો છે અને ભારતીયોને તમામ લોકોને હું આજે જે વિજય મેળવ્યો છે તેમાં હું બધાને અભિનંદન આપું છું. થેન્ક યુ.